હેલો મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. 2 દિવસ પહેલા એટલે કે 27 તારીખના રોજ સીસી 2026ની નોટિફિકેશન આપણે ગૌણ સેવાની વેબસાઇટ ઉપર થોડા સમય માટે જોવા મળી હતી. એ નોટિફિકેશન થોડીક જ વારમાં ડિલીટ થઈ ગઈ હતી, પણ આ નોટિફિકેશનમાં આપણી માટે બે આંકડા ખૂબ જ મહત્વના હતા. પહેલો આંકડો હતો 5700નો, એટલે કે 5700 જેટલી જગ્યાઓ સીસી 2026માં આવવાની છે, અને બીજો આંકડો હતો 15 માર્ચનો. 15 માર્ચના દિવસે આપણે કદાચ આ એક્ઝામ દેવાની થાય, પણ ડિલેટ થઈ ગઈ હતી. એનો મતલબ એવો થયો કે 15 માર્ચની કદાચ થોડીક પાછળ હોય અથવા તો થોડીક આગળ હોય. પણ આ બધી સંભાવનાઓમાં એક વસ્તુ પાકી છે કે આપણી પાસે સીસી 2026ની તૈયારી માટે ઓછામાં ઓછા 45 દિવસ તો છે. તો આ 45 દિવસમાં આપણે કઈ રીતના તૈયારી કરીએ કે જેથી કરીને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય, એના માટેની સંપૂર્ણ સ્ટ્રેટેજી, ખાસ કરીને મેથ્સ અને રિઝનિંગમાં 90માંથી વધુમાં વધુ માર્ક્સ કઈ રીતના લઈ શકાય તેની સ્ટ્રેટેજી આપણે આજે જોવાની છે. આ લેક્ચરમાં જેટલા પણ જરૂરી મુદ્દાઓ છે એની જ ચર્ચા કરશું, વધારાની કોઈ પણ વાત નહીં કરીએ. એટલા માટે તમારે આ લેક્ચર પહેલેથી લઈ અને છેલ્લે સુધી ખાસ જોવાનો છે. તમને કાંઈક ને કાંઈક તો માહિતી નવી મળશે કે જેથી કરીને તમારા માર્ક વધુ ઇમ્પ્રૂવ થાય. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરનું ટાઇટલ કંઈક આવું છે કે જો સીસીની પરીક્ષા 45 દિવસમાં હોય તો 90માંથી 85 પ્લસ કેવી રીતના લાવી શકાય. ચાલો આપણે ચાલુ કરીએ આપણા લેક્ચરને. ઓકે, સૌથી પહેલા જોઈએ આપણે સિલેબસ. તો સિલેબસમાં થોડોક ચેન્જીસ છે. સીસી 2024માં જે લેવાની તેમાં 100 માર્ક્સનું પેપર હતું, અને ત્યાં 40 માર્ક્સનું રિઝનિંગ હતું અને 30 માર્ક્સનું મેથ્સ હતું. પણ અહીંયા 20 માર્ક્સ એડ કરી અને અત્યારે રિઝનિંગના થઈ ગયા છે 60 માર્ક્સ, અને પ્લસ 30 માર્ક્સ આપણે જોવા જઈએ તો મેથ્સના છે. ટોટલ 150માંથી 90 માર્ક્સનું આપણે મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 60% જેટલું વેઇટેજ માત્ર અને માત્ર આ બે સબ્જેક્ટનું છે. હવે એક વસ્તુ બીજી પણ તમે નોટિસ કરી હશે કે જો અહીંયા એની 50 માર્ક્સ એડ કર્યા તો સામે એની એક કલાક વધારે પણ આપી છે. ગયા વખતે 1 કલાક હતી, આ વખતે 2 કલાક છે. તો 50 માર્ક્સની સામે એની 60 મિનિટ આપણને વધારે આપી છે. એનો મતલબ કે પેપર કદાચ થોડુંક લેન્ધી હોય, અમુક પ્રશ્નો અટપટા પણ હોય. આ બધી વસ્તુ કઈ રીતના ટેકલ કરવાની રહેશે એ બધું આપણે આજે જોવાનું છે. તો જો 60% જેટલું વેઇટેજ આ બે સબ્જેક્ટનું હોય તો તમે રોજની માની લો કે 10 કલાક વાંચતા હોય તો તમારે ઓછામાં ઓછી 6 કલાક કે 5 કલાક તો મેથ્સ અને રિઝનિંગને આપવી જોઈએ, જેથી તમે તમારા જે 40%, આપણે તમને ખબર છે મિનિમમ ક્રાઇટેરિયા 40%નો છે, તે 40%નો ક્રાઇટેરિયા આપણે ફૂલફિલ કરી શકીએ. એના માટે પણ આ બે સબ્જેક્ટ આપણા માટે ખૂબ જ મહત્વના રહેશે. નેક્સ્ટ વસ્તુ જોઈએ. જો કોઈ પણ પરીક્ષા હોય, ગમે તે પરીક્ષા હોય, જીપીએસસીની હોય કે સીસીઈની હોય કે બીજી અન્ય ગૌણ સેવાની જે પંચાયત વર્ગની હોય, એ કોઈ પણ પરીક્ષા માટે બે ડોક્યુમેન્ટ આપણા માટે ખૂબ જ અગત્યના હોય. એક હોય છે એનો સિલેબસ, જે તે એક્ઝામનો જે સિલેબસ છે તે, અને બીજું ડોક્યુમેન્ટ છે એ છે પીવાયક્યુ. હવે સિલેબસ આપણને એવી વસ્તુ જણાવે કે તમારે શું કરવું. સિલેબસમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું હોય કે આ સબ્જેક્ટ કરવાના છે, અમે એટલી વસ્તુ પૂછશું. આપણે સિલેબસની બહાર કાંઈ પણ જવાનું થતું નથી. એટલે આ સિલેબસ છે એ આપણને જણાવે કે શું કરવું અને કેવી રીતના કરવું. એ પ્રશ્નનો જવાબ આપણને કોણ આપે? એ પ્રશ્નનો જવાબ આપે આપણને પીવાયક્યુ. કેવી રીતે કરવું. તો કોઈ પણ એક્ઝામ માટે પીવાયક્યુ છે એ એક શું કહેવાય કે બ્રહ્માસ્ત્ર જેવું કામકાજ કરે છે જો તમારે એક્ઝામમાં વ્યવસ્થિત માર્ક્સ મેળવવા છે. હવે પીવાયક્યુ નું આપણે એક નાનકડું અહીંયા એનાલિસિસ લીધેલું છે. આ એનાલિસિસ આપણે 6800 પ્રશ્નોની જે આપણી બુક છે તેમાંથી લીધેલું છે. તો આમાં તમે જોવા જાવ તો રિઝનિંગમાં ટોટલ 16 ચેપ્ટર છે, અને અહીંયા આપણે મેથ્સમાં 21 અને આ 22મા ચેપ્ટરમાં નાના નાના ચેપ્ટરો છે એનો સમાવેશ કરેલો છે. તો જુઓ આમાં આપણે કઈ વસ્તુ જોવાની છે. તો ગયા વખતે જે 71 શિફ્ટ હતી, 71 શિફ્ટ જે ગયા વખતે હતી તેમાં જોવા જાવ તો સમસંબંધના 400 જેટલા પ્રશ્નો, ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે મેથેમેટિકલ ઓપરેશનના 313 જેટલા પ્રશ્નો, નંબર સિરીઝના જોવા જઈએ તો 299, આ જ રીતના ડીઆઈના 271, આ જ રીતના માહિતીની પર્યાપ્તતાના 265, લોહીના સંબંધના 200 જેટલા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. આ રીતના અલગ અલગ ચેપ્ટરનું છે એ એનાલિસિસ આપણે તમને અહીંયા જોવા મળે છે. એ સેમ ટુ સેમ આપણે જો મેથ્સમાં જોવા જઈએ તો મેથ્સમાં ટકાવારી અને વળતર, આના સૌથી વધારે પ્રશ્નો જોવા મળેલા હતા. એના પછી સરેરાશ છે, ગુણોત્તર પ્રમાણ છે, સમય અંતર ઝડપ છે. આખું લિસ્ટ તમારે એકવાર જોઈ લેવાનું છે કે કયા ચેપ્ટરનું વેઇટેજ કેટલું હતું, ગયા વખતે કયા ચેપ્ટર ઉપર એ લોકોએ ભાર આપેલો હતો, અને આ જ મુજબ તમારે પ્રેક્ટિસ કરવાની છે અને તૈયારી પણ કરવાની છે. હવે તમને નેક્સ્ટ પ્રશ્ન એ થશે કે જો એટલા ચેપ્ટર કરી લઈએ તો આપણું કામ પૂરું. તો ના, આપણું કામ અહીંયા પૂરું થતું નથી. આપણે આના સિવાયના ચેપ્ટર તો કરવાના જ છે, પણ પહેલા આ ચેપ્ટર ઉપર ધ્યાન આપવાનું છે.
આ ચેપ્ટર થોડાક વ્યવસ્થિત થઈ જાય અને તમારી પાસે ટાઈમ રહે તો તમારે પાછળના ચેપ્ટર કરવાના છે. એ હું તમને નેક્સ્ટ સ્લાઇડ ઉપર દેખાડું છું. અહીંયા રિઝનિંગના ટોટલ 13 ચેપ્ટર છે અને અહીંયા જે આ મેથ્સના છે ટોટલ 8 ચેપ્ટર છે. હવે મેથ્સમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આગળના જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો કરવાના જ છે, પણ શરૂઆત બને તો તમે બેઝિકથી કરજો. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, પછી એકમનો અંક છે, અપૂર્ણાંક છે, બોર્ડમાસ છે, બરાબર, સિમ્પ્લિફિકેશન છે, સંખ્યા જ્ઞાન છે. આ બધા જે બેઝિક વસ્તુઓ છે એ સૌથી પહેલા કરજો અને પછી આગળના ચેપ્ટર કરજો. કેમ કે આગળના ચેપ્ટરમાં આ બધી વસ્તુઓ ખૂબ જ કામ લાગવાની જ છે. તો પહેલા આપણે આપણું બેઝિક ક્લિયર કરી લેવું જોઈએ. અને રિઝનિંગમાં પણ આ બધા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવી સંભાવના છે. કેમ કે રિઝનિંગમાં એ લોકોએ 20 માર્ક્સ એડ કર્યા છે, તો હવે બીજા નવા ચેપ્ટરમાંથી પણ એ લોકો પ્રશ્નો પૂછશે. હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર. ઓકે, હવે જો પ્રશ્નપત્ર આ વખતે ઓફલાઈન છે. હવે પ્રશ્નપત્રને અટેમ્પ્ટ કરવા માટેની સૌથી સારી સ્ટ્રેટેજી કઈ હોઈ શકે? તો એ હોઈ શકે 2 રાઉન્ડ સ્ટ્રેટેજી. 2 રાઉન્ડનો મતલબ કે ટોટલ 150 માર્ક્સનું પ્રશ્નપત્ર છે. આમાં આપણે શું કહેવાય કે 2 વખત આખા પેપરને જોઈ લેવાનું છે. 2 વખત ઘૂમરો મારવાનો છે આખા પેપરને. પહેલો રાઉન્ડ કઈ રીતના લેશું? પહેલા રાઉન્ડમાં તમારે પ્રશ્ન જોવાનો, 2-4 સેકન્ડ એમાં વિચારી લેવાનું કે કઈ રીતનું છે. જો 10 થી 15 સેકન્ડમાં અથવા તો મોઢે ફટાફટ જો થતો હોય તો એ જ પ્રશ્ન અટેમ્પ્ટ કરવાનો છે. બાકી જો કોઈ એવો પ્રશ્ન હોય કે તમને ખબર છે કે તમને આવડે છે પણ થોડોક લેન્ધી છે, થોડીક મારે વાર લાગશે, તો એ પ્રશ્ન ઉપર તમારે રાઉન્ડ કરી દેવાનું છે. ત્યારે તેને સોલ્વ કરવાનો નથી, પહેલા રાઉન્ડમાં સોલ્વ કરવાનો નથી. પહેલા રાઉન્ડમાં ખાલી ને ખાલી એટલા જ પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે કે જે તમે ફટાફટ કરી શકો, 10 સેકન્ડમાં, 15 સેકન્ડમાં, એ રીતના કરી શકો એને. અને માની લો કે કોઈ પ્રશ્ન એવો છે, અમુક પ્રશ્નો પરીક્ષામાં એવા પણ હોય કે જે આપણને ખબર જ નથી હોતી કે ક્યાંથી આવ્યો અથવા કઈ રીતના સોલ્વ થાય. તો જે પ્રશ્ન વિશે આપણે કાંઈ ખબર ન હોય એ પ્રશ્ન ઉપર આપણે મારી દેશું ચોકડી, એને અટેમ્પ્ટ કરવાની ટ્રાય નહીં કરીએ. જો 150 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય તો એમાં 4 થી 5 પ્રશ્નો એવા હશે કે જે ખરેખર ખૂબ જ અઘરા હોય અથવા તો ખૂબ લેન્ધી હોય, તો આપણે એને થોડી વાર માટે તો ચોકડી જ મારી દેવાની છે. હવે ચાલુ કરવાનો છે રાઉન્ડ 2. રાઉન્ડ 2 માં કઈ રીતના કરશું? રાઉન્ડ 1 માં આપણે જે સેલા હતા, ફટાફટ થતા હતા, એ બધે કરી નાખ્યા. હવે રાઉન્ડ 2 માં આપણો વારો છે. જે પ્રશ્નો આપણે ડાઉટફુલ હતા કે આપણને આવડશે, થોડીક વાર લાગશે, એ બધાય પ્રશ્નોને સ્ટેપ બાય સ્ટેપ એક પ્રશ્ન લેતો જવાનો અને એને સોલ્વ કરવાનો. જો આ રીતના 2 રાઉન્ડમાં તમે કરશો ને તો સૌથી મોટો ફાયદો શું થશે કે જો પેપર માની લો કે અઘરું નીકળે, પેપર માની લો કે થોડુંક અઘરું નીકળ્યું, તો એનાથી શું થાય, 2 વખત તમારે આખી નજર ફરી ગઈ. મતલબ કે જે સહેલા ક્વેશ્ચન હતા એ બધા આપણે પતાવી દીધા. તો આનાથી તમારા જે સહેલા માર્ક્સ છે ને એ છૂટી ન જાય, બરાબર. બાકી અમુક પ્રશ્નપત્ર માની લો કે સ્ટાર્ટિંગમાં 8-10 ક્વેશ્ચન અઘરા આવી ગયા, તમારો મોટા ભાગનો સમય એમાં બગડી ગયો, તો પછી પાછળના જે સહેલા છે એને તો આપણે કદાચ અટેમ્પ્ટ કરવાનો ટાઈમ જ ન મળે. તો આપણે એ વસ્તુ કરવાની નથી. એટલા માટે આ સ્ટ્રેટેજી તો તમને યોગ્ય લાગે તો તમારે જરૂરથી આની ટ્રાય કરવી જોઈએ. ઓકે, હવે પાછો તમને એક પ્રશ્ન થાય કે ભાઈ એટલું કરી લઈએ તો વાત પૂરી, આપણા પરીક્ષામાં માર્ક્સ પાકા ગણાય બધાય 85, 80+ કે 85+? તો ના, એનો જવાબ પણ છે ના. આટલું કરવાથી પણ નહીં થાય. અમુક મુદ્દાઓ એવા છે કે જેને તમારે ધ્યાન રાખવા પડશે. સૌથી પહેલો મુદ્દો છે ઈગો સાઈડમાં મૂકો. ઈગો સાઈડમાં મૂકવાથી મતલબ છે કે માની લો કે કોઈ વિદ્યાર્થી છે, તેને એવું થાય કે બ્લડ રિલેશન મારું ફૂલ આવડે છે, મને જોરદાર આવડે છે, કોઈ પણ પ્રશ્ન કેમ ન હોય આપણે એને પાડી દઈએ. તો આપણે એક્ઝામમાં માની લો કે બ્લડ રિલેશનનો પ્રશ્ન આવ્યો, તમે એકવાર વાંચો, ટ્રાય કરી, 15-20 સેકન્ડ બગડી ગઈ, તો તમારે વધારે એમાં ટાઈમ બગાડવાનો નથી. ઈગો ઉપર નથી લેવાનું કે આ પ્રશ્ન મારાથી કેમ ન થાય. ઈગો ઉપર લઈ અને માની લો કે પ્રશ્ન તમે કરી નાખશો ને 3-4 મિનિટ વહી ગઈ, તો બાકીના જે પ્રશ્નો છે એ આપણા છૂટી જવાના છે. તો કોઈ પણ પ્રશ્નને આપણે ઈગો ઉપર લેવાનો નથી કે તું મારાથી કેમ ન થાય. આપણે એને કહેવાનું છે પ્રેમથી કે ભાઈ વાંધો નહીં, જો ટાઈમ મળશે તો તને કરશું, બાકી જય શ્રી રામ, બરાબર. હવે બીજા નંબરનો મુદ્દો, આપણે છેલ્લી પરીક્ષામાં અમુક પ્રશ્નો સહેલા હતા, અમુક શિફ્ટમાં પણ પ્રશ્નો સહેલા હતા, તો આપણે એ પ્રશ્નપત્ર સહેલું હતું એમ માનીને તૈયારીમાં ઢીલ મૂકવાની નથી. કેમ કે આ વખતે એ લોકોએ 1 કલાક વધારી છે અને સામે 50 જ માર્ક વધાર્યા છે. મતલબ કે એ લોકો કદાચ SSC લેવલના, બેંક લેવલના કે રેલવેના, આમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો એ પૂછી શકે. તો આપણી તૈયારી એવી હોવી જોઈએ કે આ લેવલના પ્રશ્નો પણ જો આવે તો આપણે એને અટેન્ડ કરી શકીએ.
અને વ્યવસ્થિત રીતના સોલ્વ કરી શકીએ. હવે જો અત્યાર સુધીની જેટલી વાત થઈ એ બધામાં સૌથી ખતરનાક વાત છે કે જે આપણે સૌથી વધારે જરૂરી છે તો એ છે આપણી પ્રેક્ટિસ. તમારે પ્રેક્ટિસ કરવી પડશે ને કરવી જ પડશે. અને આપણી પાસે માત્ર 45 દિવસ છે એવું માનીને ચાલવાનું છે. જો આ 45 દિવસને આપણે છે ને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. જેમ કે જો 45 દિવસ છે તો એક ભાગ પાડો 20 દિવસનો અને એક ભાગ પાડો 25 દિવસનો. આ 25 દિવસમાં મેથ્સ અને રીઝનિંગના જે પ્રશ્નો જે ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ છે, તમને એવું હોય કે આનું બેઝિક નથી આવડતું, આના અમુક મારે સૂત્રો નથી આવડતા, તો એ બધાને 25 દિવસમાં વેચી અને આખા જેટલા પણ છે મોટા ભાગની પ્રેક્ટિસ થોડી કરી લેવાની છે અને બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. અને બાકી વધે છે 20 દિવસ. હવે આ 20 દિવસમાં મારું માનો તો તમારાથી જેટલી પણ વધારે મોક ટેસ્ટ દેવાય એટલી દેવાની ટ્રાય કરાય. માની લો 15 દેવાય છે તો 15 દો, 20 દેવાય છે તો 20 દો, 30 દેવાય છે તો 30 દો. જેટલી પણ તમારાથી મોક ટેસ્ટ દેવાય એટલી દો. જેટલી મોક ટેસ્ટ આપશો એટલો જ ફાયદો થશે. જો માની લો કે તમે 20 મોક ટેસ્ટ આપી તો એક્ઝામમાં તમને ડાયરેક્ટ 8 થી 10 માર્ક્સનો ફાયદો થશે. જ્યાં લખવું હોય ત્યાં લખી લો. 8 થી 10 માર્ક્સનો તમને ફાયદો 100% થવાનો છે. એટલા માટે પ્રેક્ટિસ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે પ્રેક્ટિસમાં પણ કઈ રીતના કરી શકાય તો જેટલી પણ ટાઈપના પ્રશ્નો મળે એને સોલ્વ કરો. માની લો કે ટકાવારી તમે ઉપાડ્યું, ટકાવારીમાં મેક્સિમમ 10 થી 12 કે 8 થી 10 જેટલી ટાઈપ જે ઇમ્પોર્ટન્ટ છે એ બધી છે. તો 8 થી 10 ટાઈપના બધા દાખલાઓને જોઈ લો. એમાં કોઈ સૂત્રનો ઉપયોગ આવે છે એ પણ જોઈ લો. આ રીતના જેમ એક ચેપ્ટર ઉપાડતા જાવ એની જેટલી ટાઈપના મળે એ એક ટાઈપના પ્રશ્નો બધા કરી નાખો. હવે આમાં મારી પાસે એક સોલ્યુશન છે આનું, કે જો તમે લોકો કોમેન્ટ કરશો તો આપણે આની એક સિરીઝ ચાલુ કરી શકીએ. બરાબર, કે એક ચેપ્ટર બાય ચેપ્ટર લેતા જશું. એક ચેપ્ટરના માની લો કે 10 ટાઈપના દાખલા બને છે તો એ બધાય હું જીપીએસસી માંથી કે પછી CSET માંથી કે SSC માંથી, બેન્કિંગમાંથી, જ્યાંથી પણ મને અલગ ટાઈપના દાખલા મળે એ હું લઈને આવું અને તમને અહીંયા સમજાવું. આ થઈ શકે એમ છે. ઓકે, હવે ચોથા નંબરનો મુદ્દો છે બેઝિક. માની લો તમે બેઝિક ઉપર ધ્યાન આપ્યું નથી, સીધી પ્રેક્ટિસ કરો છો, મન ફાવે એમ દાખલા ગણો છો તો પણ ચાલશે નહીં. માની લો કે તમને 1 થી 30ના વર્ગ ન આવડતા હોય તો તમને અઘરું પડવાનું જ છે. 1 થી 15ના ઘન ન આવડતા હોય તોય અઘરું પડવાનું છે. 1 થી 20ના ઘડિયા પણ આવડવા જોઈએ. મતલબ કે સૌથી પહેલા બેઝિક કરો. પહેલા 2-5 દિવસ બેઝિક બધી વસ્તુઓનું પ્રેક્ટિસ કરી લો. ગુણાકાર કઈ રીતના સ્પીડમાં થાય, ભાગાકાર કઈ રીતના સ્પીડમાં થાય, બરાબર, એકમનો અંક કઈ રીતના આવે, પછી વિભાજ્યતાની ચાવીઓ છે, આ બધી બેઝિક વસ્તુઓ સૌથી પહેલા કરો. પછી અહીંયા જોવા જઈએ તો ફ્રેક્શન ટુ પર્સન્ટેજ વેલ્યુ. હવે જો કોઈ પણ જગ્યાએ માની લો કે તમને 20% દેખાય છે ને તો તમને સીધા 1/5 જ આવવા જોઈએ મગજમાં. 25% હોય તો 1/4 આવવા જોઈએ. બરાબર, આ જ રીતના 75% હોય તો 3/4 તમને યાદ આવવા જોઈએ. આ છે ફ્રેક્શન વેલ્યુ. જેટલી પણ ફ્રેક્શન વેલ્યુ આપણે જો માની લો કે 8 થી 10 જેવી ફ્રેક્શન વેલ્યુ છે જે બધી ઇમ્પોર્ટન્ટ છે, મેક્સિમમ 12 થી 13 જેવી હશે, તો એટલી જ ફ્રેક્શન વેલ્યુ સૌથી પહેલા યાદ રાખી લો. એવું હોય તો ક્યાંક એવું પતાકડું ચોંટાડી દો કે જેમાં ફ્રેક્શન વેલ્યુ હોય, જેમાં પાડા હોય, 1 થી 30ના વર્ગ હોય, 1 થી 20ના ઘન હોય. આ રીતના એક પતાકડું ચોંટાડી દો અને રોજ વાંચવાનું, રોજ યાદ કરવાનું. એટલે થોડાક જ દિવસોમાં, અઠવાડિયા 10 દિવસમાં આખો ખેલ આપણો ખતમ થઈ જાય. હવે રીઝનિંગમાં આલ્ફાબેટ નંબર, કોડિંગ ડીકોડિંગમાં આ વસ્તુ ખૂબ જ કામ લાગે. બરાબર, A થી લઈ અને Z સુધીમાં 1 થી 26 સુધીના આંકડા આપણે યાદ રાખી લેવાના. બરાબર, H દેખાય તો 8 યાદ આવવા જોઈએ, A દેખાય તો 1 તો યાદ આવવાનો જ છે, Z દેખાય તો 26 યાદ આવવા જોઈએ. બરાબર, આ રીતના આ વસ્તુ પણ યાદ રાખી લેજો અને વિરુદ્ધ ક્રમ પણ યાદ રાખી લેજો. ઓકે, હવે 5મા નંબરનો મુદ્દો છે કે બધા કોન્સેપ્ટ આવડે પછી જ આપણે ટ્રિક્સ ઉપર ધ્યાન દેવું જોઈએ. અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ આની ઉપર વધારે ધ્યાન આપે છે કે ટ્રિક્સ આપો, કોન્સેપ્ટ વાંધો નથી સમજવો, મને ટ્રિક્સ આપો. તો જો ટ્રિક્સ ખાલી કરવાથી તમે પાસ નહીં થઈ શકો. સૌથી પહેલા તમારે બધા કોન્સેપ્ટ કરી લેવા જોઈએ. એક વખત કોઈ પણ કોન્સેપ્ટ આવડી ગયો, ટકાવારી છે, નફોખોટ છે, આના બેઝિક કોન્સેપ્ટ સૌથી પહેલા કરો. પછી ટ્રિક્સ ઉપર ધ્યાન આપો, પછી સૂત્રો ઉપર ધ્યાન આપો. સૌથી પહેલા એનો જે બેઝિક છે એ ક્લિયર કરો, એના પછી આ બધી વસ્તુ આપણે જોવાની થાય. બરાબર છે. હવે અહીંયા 3 છે, આ બધા PYQ છે, CC ના PYQ છે. હવે માની લો કે આપણા પેપરમાં આ જ વસ્તુ એટેમ્પ કરવી છે તો કઈ રીતના કરી શકાય, એવી કઈ સ્ટ્રેટેજી વાપરી શકીએ કે જેથી કરીને આને સ્પીડમાં કરી શકાય. તો જુઓ, સૌથી પહેલી વસ્તુ
મોટાભાગના વિદ્યાર્થીઓ રકમ કોને ગણે છે? આને રકમ ગણે છે. આને કાંઈ ગણતા જ નથી. બરાબર. ખરેખર રકમ છે એ અહીંથી ચાલુ કરી અને ઓપ્શન ડી સુધીની આ આખે આખું જે ચોખ્ઠું દેખાય છે ને, આ આખે આખી રકમ છે. જેટલું મહત્વ આનું છે એના જેટલું જ મહત્વ ઓપ્શનનું પણ છે. આપણે ઓપ્શનને અવગણવાના નથી. તો એ હવે આપણે જોઈ લઈએ કઈ રીતના કરી શકાય. જો પ્રશ્ન દેખાણો, પ્રશ્નમાં 2 થી 3 સેકન્ડમાં આખે આખો પ્રશ્ન જોઈ લો કે હા ભાઈ આ કંઈક એનાલોજીનો પ્રશ્ન છે અને આ રીતના કંઈક ઓપ્શન છે. બરાબર. હવે આમાં આપણા કામની વસ્તુ કેટલી છે એટલી જ વાંચો, વધારાની વાંચવી નથી. જો અહીંયા સૌથી પહેલા શું લખ્યું? અવિભાજ્ય સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે અને આ આપણે એનાલોજીનો દાખલો સોલ્વ કરવાનો છે. તો આના પછી આવતી જે આપણે શું કહેવાય અવિભાજ્ય સંખ્યા છે, 8 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 11. અને 8 પહેલા આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 7. હવે 7 સાથે કરીએ તો 7 8 56. અહીંયા 56 નથી, પણ એના પછીની છે એ 11 છે. એટલે 11 ગુણ્યા 8 કરીએ તો આપણને 88 મળી ગયા. મતલબ આવું કંઈક લોજિક હાલે છે. તો હવે આ લોજિક હાલી ગયું. બરાબર. તો હવે આ લોજિકના પ્રમાણે આ જે 19 છે, 19 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ થાય? 23 થાય. હવે 19 ગુણ્યા 23 કરવાના નથી, એટલો મોટો ગુણાકાર કરવાનો નથી. સૌથી પહેલા એકમનો અંક જ પકડો. અહીંયા 9 છે, અહીંયા 3 છે. 3 ગુણ્યા 9 કરો તો છેલ્લે એકમનો અંક આવે 7. તો અહીંયા છે 8, મતલબ આ ઓપ્શન ચાલે નહીં. હવે અહીંયા જોવા જઈએ તો 15 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 17. તો 7 × 5 = 35, એકમનો અંક આવશે 5. અહીંયા છે 8, આ પણ ન ચાલે. હવે અહીંયા 12, 12 પછી આવતી અવિભાજ્ય સંખ્યા છે 13. 13 3 ગુણ્યા 2 કરીએ તો એકમનો અંક 6 અહીંયા છે, એટલે કદાચ આ જવાબ હોય. હજી એક ડી જોવાનો બાકી છે. 10 પછી શું આવે? 11. 10 ગુણ્યા 11 કરો તો 110 આવે, મતલબ આ પણ જવાબ નથી. આમ કરીને આપણો જવાબ છે એ આ છે. હવે અહીંયા જો, અહીંયા શીખવાની કઈ વસ્તુ છે? ખાસ વસ્તુ એ જ જોજો કે અહીંયા શીખવાનું શું છે? શીખવાનું કંઈક એવું છે કે 19 ગુણ્યા 23 કરીને આ ફાઇનલ જવાબ આપણે નથી મેળવવો, ખાલી એકમનો અંક જ જુઓ. એ જ રીતના અહીંયા પણ એકમનો અંક જ જુઓ. જો એકમના અંકથી આપણું કામ થતું હોય તો બીજું કાંઈ કરવાનું થતું નથી. જો એકમના અંકથી નથી મળતું, 2 ઓપ્શન એવા મળ્યા હોત કે એકમના અંકથી સરખા, તો આપણે એ 2 નો ગુણાકાર કરત. બાકીના 2 ઓપ્શનમાં તો આપણે બચી ગયા ને. ઓકે. હવે બીજા નંબરનો પ્રશ્ન છે. સૌથી પહેલા જુઓ, ઓપ્શન જુઓ, પ્રશ્ન જુઓ શું કહેવા માંગે છે. ફટાફટ જોયું તો જો અહીંયા આવ્યું છે 5 વડે ભાગી શકાય એવી કરવાની છે. અંદરના બધા એકી અંકોમાં 1 ઉમેરવાનો છે. અંદર બધા બેકી અંકોમાંથી 1 બાદ કરવાનો છે. અને આ ટાઈપના કંઈક ઓપ્શન છે. બરાબર. હવે જો આ વસ્તુમાં આ જોઈને તમને એક વસ્તુ યાદ આવવી જોઈએ કે 5 વડે ભાગી શકાય એવી સંખ્યામાં છેલ્લે કાં તો 0 હોય કાં તો 5 હોય. બરાબર. તો હવે આ પછી સીધું એપ્લાય કરીએ કે શું શું થઈ શકે. જો એકી અંકોમાં 1 ઉમેરવાનો છે. એકી અંકો કયા કયા છે? એક આ છે અને એક આ છે. આમાં બેમાં એડ કરીએ તો અહીંયા છેલ્લે એકમનો અંક 6 આવે. આ 5 વડે ડિવાઈડ થાય નહીં. આમાં તમે 1 એડ કરો તો અહીંયા છેલ્લે 4 આવે. આ પણ 5 વડે ડિવાઈડ થાય નહીં. હવે બેકી અંકોમાંથી 1 બાદ કરવાનો છે. ખાલી એકમના અંક જુઓ. બેકી અંકોમાંથી 1 બાદ કરીએ તો 3 ન ભાંગી શકાય. આમાંથી 1 બાદ કરો તો 1 ન ભાંગી શકાય. આમાંથી 1 બાદ કરો તો છેલ્લે 5 આવે. મતલબ આ વસ્તુને આપણે 5 વડે ભાંગી શકીએ. આમ આપણે ટોટલ એક જ સંખ્યા એવી મળે કે જેને આપણે 5 વડે ભાંગી શકીએ. હવે આ છે એક ત્રીજા નંબરનો PYQ. જો આમાં એવું કીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય અને કંઈક 2 વિધાન આપેલા છે. આ પ્રશ્ન કોનો છે? સૌથી પહેલું એ જ નક્કી કરો તો આ પ્રશ્ન છે માહિતીની પર્યાપ્તતાનો. અને આમાં માહિતીની પર્યાપ્તતામાં કેવું હોય કે કોઈ એક પ્રશ્ન પૂછેલો હોય, એ પ્રશ્નના આધારે 2 કે 3 આપણે સેન્ટેન્સ આપેલા હોય. હવે 2 કે 3 જે વાક્યો છે એની આધારે આપણે એનો જવાબ આપી શકીએ કે નહીં. મતલબ કે હા કે નામાં જવાબ આપવાનો છે. કેટલો આવશે પ્રશ્નનો જવાબ એ આપણો વિષય નથી. આવે છે કે નહીં ખાલી એટલું જ શોધવાનું છે. ખાસ યાદ રાખજો. તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય એવું પૂછ્યું. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે L × B. મતલબ આપણે એક લંબાઈ જોઈએ અને એક પહોળાઈ જોઈએ. 2 વસ્તુ હોય તો એનું મળી જાય. હવે જોઈએ કે આ 2 વિધાનમાંથી લંબાઈ અને પહોળાઈ મળે છે કે નહીં. તો જુઓ લંબાઈ તો એની આપી જ દીધી છે, મતલબ આનું કામ થઈ ગયું પૂરું. પછી હવે જોઈએ તો લંબચોરસની પહોળાઈનું મૂલ્ય 25% વધુ છે લંબાઈ કરતા, મતલબ આના આધારે પહોળાઈનું પણ મળી જાય, મતલબ B પણ મળી જાય. આમ હવે કેટલું આવે છે એ કરવું નથી, કેલ્ક્યુલેશન કરવાની જ નથી. તો આમાં હવે બંને વિધાનો જો આપણે એક સાથે લઈએ તો આનો જવાબ આપણને મળી જાય. અહીંયા વાત પૂરી. ઓપ્શન સિલેક્ટ કરીને આગળ વધી જવાનું છે. ઓકે. હવે અમુક છે ગોલ્ડન રૂલ્સ. આ બધા રૂલ્સને પણ તમારે ફોલો કરવા જોઈએ. જો
પ્રશ્નપત્ર એટેન્ડ કરો ને ત્યારે કયો પ્રશ્ન ગણવો અને કયો પ્રશ્ન સ્કીપ કરવો તે શીખો. બરાબર. આ કઈ રીતના શીખશો? તમે મોક ટેસ્ટ આપશો, તમે કોઈ પણ પ્રકરણની પ્રેક્ટિસ કરશો, ત્યારે એમાં જોવાનું સૌથી પહેલા 2 થી 3 સેકન્ડમાં રકમ જોવાનું કે 10 સેકન્ડમાં થાય છે કે નહીં. આ રીતના ધીરે ધીરે જેટલી પણ વધારે પ્રેક્ટિસ કરશો એટલે આ વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. તમારા કયા કોન્સેપ્ટ ક્લિયર છે એના આધારે તમે આ વસ્તુઓ નક્કી કરી શકો. ઓકે, તો આ વસ્તુ ખાસ કરવાની છે કે કયો સ્કીપ કરવો એ શીખવાનું છે અને કયો પ્રશ્ન આપણે ગણવાનો છે એ શીખવાનું છે, ખાસ શીખવાનું છે. વધુમાં વધુ પ્રશ્નો પેન વગર કરવાનો ટાર્ગેટ રાખો. જો આપણે ટોટલ આમાં 90 પ્રશ્નો પૂછાવાના છે, 90 પ્રશ્નોમાં દરેકમાં પેન ઉપાડશું તો ભેગું નહીં થાય. એટલે આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે ઓછામાં ઓછા 30 થી લઈ અને 35 જેવા પ્રશ્નો. હવે આમાં એવું પણ બની શકે જો કદાચ પેપર થોડુંક અઘરું હોય તો કદાચ આપણાથી 25 જ થાય. તો આપણાથી 25 થાય કે 30 થાય, પણ આપણે જો પેન વગર જેટલો પણ ઓછો યુઝ કરશું પેનનો એટલો જ ટાઈમ બચશે. જો ટાઈમ બચ્યો તો આપણે બીજા પ્રશ્નોને વધારે ન્યાય આપી શકીએ. એટલે આ રીતના આપણે પહેલેથી જ ટાર્ગેટ જ રાખવાનો છે કે આપણે બંને ત્યાં સુધી પેનનો ઉપયોગ નહીં કરીએ. જરૂર પડે તો જ પેન ઉપાડવાની છે, બાકી પેન ઉપાડવાની નથી. તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય તોય પેન નથી ઉપાડવાની કે અહીંયા હું પેન યુઝ કરી લઉં, પરીક્ષામાં નહીં કરવું. નહીં, માઇન્ડસેટ આપણો એ જ હોવો જોઈએ કે પેન વગર જ કઈ રીતના થઈ શકે. ઓકે, હવે ત્રીજા નંબરનો છે તુક્કા બિલકુલ નહીં. તમને મજા આવે એમ અંદાજિત કોઈ પણ વસ્તુ લઈ અને તમે ઠપકારી દો તો મેથ્સ અને રીઝનિંગમાં ચાલશે નહીં. કેમ કે બહુ ઓછા લોકોના આ રીતના તુક્કા મારીને સાચા જવાબ પડે છે. સાચા જવાબ બાકી પડતા નથી. એટલે બને ત્યાં સુધી આપણે તુક્કા મારવાના નથી. હા, ક્યારેક ડબલ ડીપ હોય, બરાબર, એકમનો યુઝ કરી અને તમે માની લો કે 2 ઓપ્શન કાઢી નાખ્યા અને 2 જ વધ્યા અને તમારી પાસે 3 થી 4 સેકન્ડ જ વધી છે, તો એ 2 માંથી એકાદ શું કહેવાય વિકલ્પ ટીક કરી શકાય. આ રીતના કરી શકાય, બાકી વધારે પૂરતા પ્રશ્નોમાં નહીં. પછી લાંબા પ્રશ્નો ન આવડે તો તરત આગળ વધો. ઘણી રકમ એવી હોય કે જે લાંબી હોય, તો આપણે પેલો જે રાઉન્ડ લેશું એમાં એની ઉપર રાઉન્ડ કરી દેશું જો આપણને આવડે એવો લાગે તો. બાકી એને છોડી દેવાનો છે, એમાં ટાઈમ બગડવાનો નથી. ઓકે, ઘણીવાર આખો દાખલો ગણવાની જરૂર હોતી નથી. જો અહીંયા પ્રશ્નપત્ર આપણે જ્યારે અટેન્ડ કરતા હોય ત્યારે આપણે કોઈને સાબિત કરવાનું નથી કે મને આની મેથડ આવડે છે, હું આનો સાચો જવાબ લઈ આવું છું, બરાબર, ગમે એમ કરીને મને તો આવડે છે, એવું સાબિત કરવાની કોઈને જરૂર નથી. આપણો ખાલી ને ખાલી એક જ ધ્યેય હોવો જોઈએ કે ઓછામાં ઓછા ટાઈમમાં કઈ રીતના પ્રશ્ન પતે, એટલી જ વાત છે. એના માટે તમે યુનિટ ડિજિટનો યુઝ કરી શકો, ડિજિટલ સમનો યુઝ કરી શકો. મોટા ગુણાકાર હોય, મોટા ભાગાકાર હોય ત્યારે તમે આ ડિજિટલ સમ છે એના આધારે પ્રશ્નોનો જવાબ લાવી શકો. પછી ઓપ્શન પુટિંગ. આપણે આગળ વાત કરી એ રીતના જેટલો મહત્વ પ્રશ્નનું છે એટલું જ વિકલ્પોનું પણ છે. તો ઓપ્શનને એલિમિનેટ કરતા પણ તમારે શીખવું જોઈએ. ઓકે, ફરીથી આ 3 દાખલાઓ છે, આ પીવાયક્યુ છે, બરાબર. હવે અહીંયા સૌથી પહેલા જુઓ શું વસ્તુઓ છે. તો કે ભાઈ ઓપ્શન આવા છે, આ 4 થી મોટો છે, આ 10 થી થોડોક મોટો છે, આ 16 થી નાનો છે અને આ 16 થી થોડોક મોટો છે. આવું ઓવરવ્યુ જોઈ લેવાનું 2 થી 3 સેકન્ડમાં. હવે અહીંયા 6 વત્તા કંઈક √3 છે, અહીંયા 10 વત્તા 4√3 છે. તો આ દાખલો આખો ગણવો જોઈએ કે શર્ટ કરતો આપણે પતાવી જ દેવાનો થાય. તો જો અહીંયા એક વસ્તુ સમજો, અહીંયા 6 છે, અહીંયા 10 છે, મતલબ કે જે જવાબ આવશે એ 16 થી મોટો તો આવશે જ. 16 થી મોટો કેટલો આવશે એ આપણને ખબર નથી, પણ 16 થી મોટો આવશે. હવે જો આ 3 ઓપ્શન 16 થી મોટા છે જ નહીં, તો સીધા ડિલીટ કરો અને સિલેક્ટ કરો અને આગળ વધો. આ બધી વસ્તુઓ તમારે માઇન્ડમાં કરવાની છે. હવે અહીંયા ગુણાકાર આપેલો છે, જુઓ 4 સંખ્યાઓ છે, એનો ગુણાકાર છે અને એનો એકમનો પૂછેલો છે. તો અહીંથી શરૂઆત કરીએ આપણે. 4 × 5 કરીએ તો એકમનો કેટલો મળે? 0. હવે 0 × 6 કરી પછી એને જે જવાબ આવે એને × 3 કરીને એટલું લાંબુ નથી કરવું. એક સિમ્પલ વસ્તુ સમજો કે જો 0 હોય, 0 નો ગુણાકાર તમે કોઈ પણ એકમના આકારે કરશો એ તો 0 જ આવવાનું. તો આગળની ગણતરી જ નથી કરવાની, આપણે સીધો ઓપ્શન બી સિલેક્ટ કરવાનો છે અને આગળ વધવાનું છે. ટાઈમ બગાડવાનો જ નથી. હવે અહીંયા એક ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આ અવયવ અને વિસ્તરણનો પ્રશ્ન છે, બીજગણિત પણ કહી શકાય. r + 1/r = 18 આપેલા છે. તો r² + 1/r² નું મૂલ્ય આપણે નક્કી કરવાનું છે. આ જોઈ લીધું. હવે ઓપ્શન જુઓ, 0, 1, 18 ને 322 છે, બરાબર. આનું એક સૂત્ર છે કે અહીંયા માની લો કે આના બરાબર a આપેલો હોય ને તો આપણે આવું કરી શકીએ, a² - 2. હવે અહીંયા a બરાબર 18 છે, મતલબ 18 નો વર્ગ આવશે ને એમાંથી ખાલી 2 બાદ કરવાના થાય. તો આપણે એ ગણતરી નથી કરવી કે 324 - 2. આપણે અહીંયા જોયું જ છે 18 ના વર્ગથી મોટી ખાલી એક જ સંખ્યા છે, 322. ઓપ્શન સિલેક્ટ કરો, આગળ વધો, વાત થઈ ગઈ પૂરી.
ઓકે, હવે જો મોક ટેસ્ટ એનાલિસિસ આપણે આગળ વાત કરીએ એ રીતના કે 20 દિવસમાં તમારે બંને એટલી વધારે મોક ટેસ્ટ આપવાની છે અને એમાંથી આપણે શીખવાનું શું છે, એનું એનાલિસિસ કઈ રીતના કરી શકશું. તો ભૂલ પકડો, શું લોજિક નહોતું આવડ્યું કે ઉતાવળમાં ભૂલ થઈ. કોઈ પ્રશ્ન ખોટો પડ્યો તો જુઓ ઉતાવળમાં ભૂલ થઈ કે લોજિક જ નહોતું આવડતું. પછી કયા ટોપિકનું વધુ સમય લાગ્યો. જેમ કે પઝલ કોઈ પૂછાણીને તમારે વધારે ટાઈમ લાગે છે, બ્લડ રિલેશનમાં લાગે છે, એનાલોજીમાં લાગે છે, સંખ્યા શ્રેણીમાં લાગે છે, કયા ચેપ્ટરમાં તમારે વધારે વાર લાગે છે એ પકડો. પછી આજે જે ભૂલ થઈ એ આવતીકાલે ન થવી જોઈએ. તમે જેમ જેમ ટેસ્ટ આપો એમ પોતાની જાતને અપડેટ કરતા રહો. આજે કોઈ એક વસ્તુમાં ભૂલ થઈ તો કાલે એને પ્રશ્નમાં ભૂલ થાય તો ન ચાલે, આપણે અપડેટ થવું જ પડશે. બરાબર. હવે આજે જ તમારો નબળો ટોપિક પકડો અને એને સોલ્વ કરો. તમને કોઈ નબળો ટોપિક પકડાઈ ગયો કે ભાઈ આ ટોપિક છે એ મારો નબળો છે, તો એ ટોપિકને આપણે કાલે કરશું એવું કરવાનું નથી. આજે ને આજે એનો ફેસલો કરી દેવાનો થાય. બરાબર છે. આટલી વસ્તુઓ કરો તો તમને ઘણો બધો ફાયદો થશે. હવે આ 3 બુકો છે, તમારે પ્રેક્ટિસ માટે જો આ બુકો વસાવી હોય તો વસાવી શકો, પણ મારું એક સજેશન છે કે આ બુક તો તમારે ખાસ લેવી જોઈએ. 6800 જેટલા પ્રશ્નો છે. આઈ થિંક મેથ્સ રીઝનિંગના 5000 સમથિંગ પ્રશ્નો હોય છે, 4500 સમથિંગ. તો તમારે બધા પ્રશ્નોને એક વાર કરી નાખવા જોઈએ. ઓકે, છેલ્લે આપણી સ્ટ્રેટેજી અહીંયા મોટા ભાગે પૂરી થઈ ગઈ છે, બધી વસ્તુ પૂરી થઈ ગઈ છે, પણ એક વસ્તુ ખાસ સમજજો. જો 90 માંથી 85 પ્લસ લાવવા માટે ખતરનાક બુદ્ધિની જરૂર નથી, પણ જોરદાર પ્રેક્ટિસની જરૂર તો 100% છે. અહીંયા ખતરનાક બુદ્ધિની મતલબ છે કે તમારો આઈક્યુ છે ન્યૂટન કે આઈન્સ્ટાઈન લેવલનો નહીં હોય તો હાલશે, ઇટ્સ ઓકે, એટલા બધા આઈક્યુની જરૂર નથી, પણ તમારી મહેનત તો 100% હોવી જોઈએ. આ 45 દિવસમાં રોજની 6-7 કલાક રોજે રોજ આની પ્રેક્ટિસ કરો, તમને પાસ થતા કોઈ રોકી શકશે નહીં. થેન્ક યુ વેરી મચ.